આજે નવા વર્ષનો આરંભ થાય છે અને આપણે ગોંડલ જેવું મહાતીરથ, પવિત્ર તીરથ, જ્યાં સાક્ષાત મહારાજ અને ગુણાત્યાન સ્વામીનું સમાધિ સ્થાન, યોગીજી મહારાજનું પ્રિય સ્થાન, કે જે અહીંયા બે રહીને ખૂબ ખૂબ આપણને સુખ અને આનંદ આપ્યો છે, ઉત્સવ સમય કર્યા છે, એ સ્મૃતિઓ આપણને થાય છે કે આ પ્રમાણે આવું સ્થાનની અંદર આપણને પણ આવો લાભ મળતો રહે છે, એ એમની કૃપા છે. અને અહીંયા આવા ઉત્સવો પણ થાય છે. શરદપુરનો ઉત્સવ બહુ ધામધૂમથી થાય છે. અન્નકૂટનો ઉત્સવ, બેસતા વર્ષનો ઉત્સવ પણ સારી રીતે આપણે માનીએ છીએ. આજે બધા દેશથી, પરદેશથી, દેશમાંથી, બધેથી, ચારે બાજુથી બધા પધાર્યા છે અને અક્ષરદેવીના દર્શન કરીને બધા જશે એટલે એમને આખું વર્ષ શાંતિમય જાય છે, સુખ શાંતિ પણ રહે છે અને દેશકાળ પણ સારા સર્વના રહે છે અને પોતે ભગવાનની ભક્તિ છે એ પણ એમના જીવનમાં દ્રઢ થશે અને સુખિયા થવા છે. ખરા સ્થાન એવું છે, એની સ્મૃતિ લઈને જઈએ એટલે આપણને અખંડ 24 કલાક ને 12 માસ આપણને શાંતિ થાય એવું સ્થાન છે. મહારાજના વખતથી આવા ઉત્સવો ચાલ્યા આવે છે. શ્રીજી મહારાજે પણ ગઢડાની અંદર આવો અન્નકૂટનો ઉત્સવ, બેસતા વર્ષનો ઉત્સવ બહુ સારી રીતે કરેલો છે. એનું શાસ્ત્રોની અંદર ખૂબ સારું વર્ણન પણ છે. સત્સંગ જીવન ગ્રંથની અંદર પણ બધી વાત લખી છે. બધા દેશ પ્રદેશથી હરિભક્તો પધારેલ છે અને ત્યાં આગળ આ અન્નકૂટનો ઉત્સવનો પ્રસંગ ચાલે છે. હવે અન્નકૂટના પ્રસંગમાં તો આપણે જાણીએ છીએ કે તમામ બધી વાનગીઓ હોય એટલે નવા વર્ષની અંદર ભગવાનને આપણે ધરાવવાની અને ત્યાર પછી જ આપણે અંગીકાર કરવાની. એટલા માટે ઉત્સવની અંદર દરેક પ્રકારના જેટલી વાનગીઓ બધી છે, મળે છે, પ્રાપ્ત થાય છે, બધી ભગવાનને ધરાવવામાં આવે છે. એટલે નિર્ગુણ બધી વસ્તુ થઈ ગઈ, ભગવાનને અર્પણ થઈ ગઈ, નિર્ગુણ કહેવાય. અને નિર્ગુણ વસ્તુ પછી આપણે જેટલી એને આપણા માટે જેનો ઉપયોગ કરીએ એ આપણને પણ નિર્ગુણ કરે છે. એટલે એ મોટો ઉત્સવ ત્યાં આગળ થયો. તે ઘડીએ ઉત્સવની અંદર અત્યારે આપણે જેમ બધા જુદા જુદા ભક્તો છે એ બધું જુદી જુદી જાતની વાનગીઓ તૈયાર કરે છે. અન્નકૂટનો ઉત્સવ બધો આપણો થાય છે અને તે વખતે ત્યાં પણ ગઢડાની અંદર બધા ભાઈઓ બધા ખૂબ સારા ભેગા થયેલા અને ઉત્સવ થાય છે. એમાં ભાઈઓ છે એ પણ પોતે આની અંદર જોડાયેલા હતા અને એ પણ વડીઓ મૂકે, પાપડ બને, બીજું બને, પણ મહારાજનું ભજન સાથે થતું જાય. કારણ કે આપણે બધી રીતે ઘડીએ વાતો કરીએ એનો અર્થ નથી, પણ ભગવાનનું ભજન થાય. એટલે દરેક પોતે બળી મૂકતા જાય ને સ્વામિનારાયણ, પાપડ બનતા જાય સ્વામિનારાયણ, બીજું બધા સ્વામિનારાયણ કરતાં બધો અન્નકૂટ થયો. અને ત્યાં અન્નકૂટ દાદા કચ્છના દરબાર વાસુદેવના ઓરડાની અંદર આખો અન્નકૂટ ગૂંથવાઈ ગયો. આપણે જેમ કાલે એ દર્શન કર્યા, એટલી સરસ જુદી જુદી વાનગીઓ ભગવાન જમે છે. ભગવાન આગળ બધા આપણે એમના થાય છે અને અમારા શેતવૈકુંઠે થાર ગાયા પ્રેમથી એથી અને ભગવાનને જમાડ્યા અને આપણે બધાએ એનો લાભ લીધો છે. એવી રીતે મહારાજે પણ ત્યાં આગળ આ પ્રમાણે કર્યો અને બધો ત્યાં અન્નકૂટનું થાય છે. હવે એ વખતે મહારાજ તો બહારની સભામાં હતા, પણ બીજા જે ભાઈઓ ત્યાં ઓરડા આગળ હતા એમને બધાને દર્શન થયા. હવે એક પોતે બધા ભાઈઓને આવો ભક્તિભાવ પ્રેમ જોઈને ત્યાં એક બાઈ છે તે ત્યાં દેખાયા. એટલે એમનું પોતાનું મનનું આકર્ષણ ત્યાં જતું રહ્યું. મહારાજની મૂર્તિ મૂકીને એમાં એમને દર્શન થયા તે એમાં જોયા જ કરે કેમ છે, કોણ છે, કેવા છે, શું છે. એટલે એવો અલૌકિક સ્વરૂપ, અલૌકિક દિવ્ય, એટલે એમાં આકર્ષણ થયું. એટલે બહુ જોઈને પ્રાર્થના બે થયું. પછી બધા જે જીવવાન લાડુવા હતા એને પછી મારે પ્રાર્થના કરી કે આ કોણ છે, કે આપણે જુઓ તો ખરા, પૂછો તો ખરા કોણ છે, આપણે નવીન છે આ તો. એ પૂછ્યું એમને કે હું તો ભક્તિ માતા છું, હું ભક્તિ માતા છું. ત્યાં બધા તમારી ભક્તિ જોઈને, તમારો ભાવ જોઈને, તમારો પ્રેમ જોઈને હું દર્શન આપવા માટે આવી છે. એટલે બધાએ કહ્યું કે તમે અહીંયા જ રહો મારી સાથે
અમારી પાસે તમે રહો અને અમને આવું સુખ આપો. ત્યારે ભક્તિ માતાએ વાત કરી કે હું તો પ્રતિવત્તા થઈ છું. આપણે કહે પ્રતિવત્તા એટલે પોતાના પતિ સિવાય બીજાની કંઈ વૃત્તિ જ ના જાય એ વાત એમને કરી. તો કે કોણ પતિ છે? તો કે ધર્મદેવ. એટલે ધર્મદેવ મારા પતિ છે. તો ધર્મ જો તમે રાખશો બધા તો હું અહીંયા કાયમ રહીશ. એ વખતે એ આશીર્વાદ એમને કર્યા. એટલે એવી રીતનું વાત સાંભળીને ભાઈઓ બહુ આનંદ પામી કે તમે ધર્મ રાખજો અને આ પ્રમાણે મારી ભક્તિ છે તો તમને પ્રસન્નથી રહીશ. આ ધર્મને ભક્તિ છે, માતા પિતા છે, મહારાજની આવી એની દ્રષ્ટા થઈ એમના ઉપર. અને ત્યાર પછી બધાની આપણે જોઈએ છીએ કે દાદા ખતેર દરબારમાં ભાઈઓને ભક્તોને બધા આવતા એમની ભક્તિ આપણે જોઈ છે. એટલે મહારાજને છે ધર્મ ગમે છે અને ભક્તિ ગમે છે. અને મહારાજને માટે કહેવામાં આવ્યું છે કે એકાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી કે ભગવાન શ્રીજી મહારાજ છે એકાંતિક ધર્મનો સ્થાપના. બીજા તો ધર્મ છે કે આપણે નવું ધોવું પવિત્ર રહેવું, બીજું ત્રીજું ઘણું આપણે ધર્મની રીતે વર્તીએ છીએ, પાડીએ છીએ. એ તો આપણા આચાર વિચાર શુદ્ધિ માટે છે. પણ એકાંતિક ધર્મ એટલે મહારાજે કહ્યું કે ધર્મ, જ્ઞાન, વૈરાગ ને ભક્તિ આ ચાર છે વસ્તુ તમે બધા રાખશો તો એકાંતિક ધર્મ છે. એટલે મહારાજે જે આજ્ઞા આપી ધર્મ આપણે ગ્રસ્તોને, ભાઈઓ સાધુ સંતોને દરેકના ધર્મ શિક્ષાપત્રી આપ્યા છે. એ ધર્મ પાળવાનો છે. અને ત્યાર પછી આપણે જે વસ્તુ છે આપણી ભક્તિ કે એ ભગવાનના ભક્ત એમને માટેની જે ભક્તિ છે એ ભક્તિ પણ આપણા જીવનમાં દ્રઢ થાય. અને મારે કંઈ વૈરાગ છે એ કહે આ દુનિયાના પદાર્થો કે એમનો અમારા શેઠ ભાઈ સ્વામીએ કહ્યું કે સંબંધી શું કહે શરીરના સંબંધનો વૈરાગ કરવાનો છે. એ બહુ છૂટવો કઠિન છે. આપણે તો છૂટી ગયો છે પણ આ બધાને છૂટવાનો છે. છૂટે છે કે નહીં આપણે? બસ તારા પંડ્યા તો છૂટ જ છે પણ દરરોજ ઘરે જાય છે ને પાછા આવે છે. એટલે ખાવાનું છે કેમ આપણે શરીરના સંબંધી બીજું ત્રીજું છે પણ એટલે એને એમનો વૈરાગ જોઈએ. કોઈ ક્યાંય રાગ નહીં, કોઈ ઠેકાણે નહીં. ભગવાનના સંત ત્યાં જ આપણો રાગ હોય. એમના દર્શન, એમની જ વાત, એમની જ બધી વસ્તુ ગમે. બીજું છતાં ગ્રસ્ત છે એટલે વ્યવહારમાં તો રહેવું પડે, એમાં ના પડાય નહીં. પણ એ બધાની સાથે કેવું વ્યવહારમાં રહીએ એટલે એક પ્રમાણે કામકાજ માટે પૂરતું થાય. પણ જે અંતરથી જે ભક્તિ છે, અંતરથી જે પ્રેમ છે એ તો ભગવાનને વિશે અને ભક્તને વિશે થાય. જેમ દાદા ખાચર થઈ ગયા, પર્વતભાઈ થઈ ગયા, એવા ભક્તો મહારાજના વખતમાં થઈ ગયા. ત્યાર પછી શાસ્ત્રી મહારાજના વખતમાં એવા ભક્તો જેને અત્યારે પણ ભક્તો એવા થયા છે કે જેને અખંડ ભગવાનની ભક્તિ પોતાના કામકાજ બીજું ત્રીજું કરતાં પણ અખંડ ભજન કર્યા જ કરે છે એવા છે. એટલે વ્યવહાર તો કરવો છે પણ સ્વાય કે જ્ઞાને કરીને આપણે સમજવું છે કે હું આત્મા છું, અક્ષર છું, બ્રહ્મ છું. એટલે મારે કોઈ નાત નથી, જાત નથી, કુટુંબ નથી, પરિવાર નથી, કશું મારે છે નહીં. બધું સમજાયું? પંડ્યાને સમજાયું છે એટલે બેઠા છે. પણ હમણાં જ ઊભા થઈને જશે ત્યાં, હમણાં ઊભા થઈને જશે ત્યાં ફર્યા ના એમ કંઈક નિમિત્ત કરીને પણ ત્યાં આગળ ભેગું તો થવું જ પડે. આ નિમિત્ત છે પ્રસાદ આપવા જવું જોઈએ. પ્રસાદ આપવા જાય છે કે વાલ છે, પ્રેમ છે એટલે જાય. બીજા ઘણા જ બેઠા છે એને આપવાના ત્યાં કેમ પહોંચી જવાય? એટલે એવું એમને એટલે આ તો કહેવાય ને એટલે કહીએ છીએ બરાબર છે પણ આ તો બધાને થયું છે. આપણે એવું નથી કે નથી થયું. જો ના થયું તો તમે આવીને બેહો જ નહીં. કારણ કે સૌને વાલા ધંધા પાણી રોજગાર છે. અત્યારે તો બધા એ બેસતા દળે કંઈ ના કંઈ માલન કરે. પણ એ બધું છોડીને અહીં આવ્યા છે તો શું કે ભગવાન સંત વાલા થયા છે.